અનાજ દળે સુપરફાઇન, ગરઘંટી તો માઇક્રોફાઇન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત કરીએ દેશના સૌથી મહત્વના બજેટથી। તો નાણામંત્રીએ મહત્વના 7 મુદ્દાની પ્રાથમિકતાવાળું બજેટ રજૂ કર્યું। બજેટમાં સામાન્ય જનતાને મોટી રાહત આપવામાં આવી। ટેક્સ સ્લેબમાં બદલાવ સાથે નવી ટેક્સ સિસ્ટમમાં 7 લાખ સુધી તો જૂની ટેક્સ સિસ્ટમમાં 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નહીં ચૂકવવાનો થાય। 2.5 લાખ પ્લસ 50,000નું રિડક્શન, એમ કુલ 3 લાખનો ફાયદો તેમાં થઈ ગયો। નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં 8 વર્ષ બાદ આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે। સીતારામનની આ જાહેરાત સાથે જ આખું ગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું। આ ઉપરાંત બજેટમાં મહિલાઓ, દિવ્યાંગો, પછાત વર્ગ, ખેડૂતો, માછીમારો તમામ માટે નવી જાહેરાતો કરવામાં આવી છે કે જે નવી યોજનાઓ સાથે લઈને આવી રહ્યું છે। નાણામંત્રીએ કહ્યું કે મધ્યમ વર્ગ માટે આવકવેરા મુક્તિ સૌથી મહત્વની બાબત છે। બજેટ જાહેર થયા બાદ શેર બજારમાં પણ તેજીનો તોખાર જોવા મળ્યો હતો। તો સૌથી વધારે મહત્વની વાત છે ટેક્સ સ્લેબને લઈને। આપણે સૌથી આસાની ભાષામાં સમજાવી દઈએ કે કેવી રીતના ટેક્સ સ્લેબ જે છે તે કામ કરશે। સરળ ભાષામાં સમજો, ટેક્સનું માળખું। બજેટમાં જૂની પદ્ધતિના ટેક્સ માળખામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। જૂની પદ્ધતિમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો। જે ટેક્સ બદલાયો છે સ્લેબ એ નવી પદ્ધતિમાં છે। નવી પદ્ધતિમાં આવક મર્યાદા 5 લાખથી વધારીને 7 લાખ કરી દેવામાં આવી છે। એટલે કે પહેલા 5 લાખે ટેક્સ ભરવો પડતો હતો, હવે 7 લાખ સુધી નહીં ભરવો પડે। નવી પદ્ધતિમાં જ નવા ટેક્સ સ્લેબ જાહેર કરાયા છે। જે નવા ટેક્સ સ્લેબ આવ્યા છે આપને મળ્યા હશે અનેક જગ્યાએથી, પરંતુ એ ફક્ત નવી પદ્ધતિ માટે છે। જૂની પદ્ધતિમાં તેમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો। નવી પદ્ધતિમાં જ 3 લાખ ટેક્સ ફ્રી રહેશે। નવી પદ્ધતિ જે છે તેમાં 7 લાખ સુધીના જે રિડક્શનની વાત છે, પરંતુ તેમાં પણ 3 લાખ ટેક્સ ફ્રી રહેશે। હવે એને પણ અમે આપને સમજાવીએ। જૂની પદ્ધતિમાં હજુ પણ માત્ર 2.5 લાખ 2,50,000 સુધીની આવક જ ટેક્સ ફ્રી કરવામાં આવી છે। ટેક્સ ફ્રી 2.5 લાખ, જૂની સિસ્ટમ, નવી સિસ્ટમ 3 લાખ રૂપિયા। હવે તમને સમજાય કે કેવી રીતે આ આવક ઉપર તમારી અસર થઈ રહી છે। તમે જૂની પદ્ધતિ અપનાવો છો તો શું, નવી પદ્ધતિ અપનાવો છો શું? 7,52,500 રૂપિયાની આવક પર ટેક્સ નહીં લાગે। એટલે કે 7.5 લાખ રૂપિયા સુધી ટેક્સ નહીં લાગે। કેવી રીતે? એક તો ટેક્સ ફ્રી નવી સિસ્ટમ પ્રમાણે 7 લાખ રૂપિયા છે। સ્ટાન્ડર્ડ ડિડક્શન તમારું થાય છે 52,500 રૂપિયા। એટલે કે 7,52,500 રૂપિયા સુધી તમારા પર કોઈ જ ટેક્સ લગાડવામાં નહીં આવે। સૌથી વધારે મહત્વની વાત છે કે આ નવી સિસ્ટમ માટેની વાત છે, જૂની સિસ્ટમ માટેની વાત નથી, જે આજે જાહેર કરવામાં આવ્યું છે તે પ્રમાણે। આગળ વધીએ, વધુ એક સિસ્ટમ સમજીએ। જો નવી પદ્ધતિ પ્રમાણે તમારું માળખું હવે ટેક્સમાં આવી જાય છે, 7,52,000 થી તમે આગળ જતા રહો છો, 8 લાખની આવક થાય છે, તો 0 થી 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી ભરવાનો, 0। પરંતુ ત્યારબાદ 3 થી 6 લાખની જે આવક છે, 8 લાખની આવકમાંથી 3 લાખ કાઢી કાઢો, 3 થી 6 લાખમાં જે આવક છે એના પર 5% ટેક્સ ભરવો પડશે, એટલે કે 15,000 રૂપિયા। પ્લસ આપ એ પણ સમજો કે હવે જો 8 લાખ સુધીની આવક છે તો જે 6 થી 9 લાખનો જે સ્લેબ જાહેર કરવામાં આવ્યો છે તે પ્રમાણે તમારા ચૂકવવાના થાય છે 2 લાખ, તો તેના પર થશે 20,000 રૂપિયા। એટલે તમારે કુલ જે ટેક્સ ભરવો પડશે આ તમામ રકમને સમજીને થશે 25,000 જેટલો ટેક્સ તમારે અહીંયા આગળ ભરવાનો થશે। પરંતુ વધુ એક મહત્વની વાત છે કે હવે જો તમે જૂની સિસ્ટમ પ્રમાણે જાઓ છો, જૂની પદ્ધતિ પ્રમાણે ટેક્સ ભરો છો, તો 8 લાખની આવક છે જેમાંથી તમને બધા જ ડિડક્શન મળશે। જૂની સિસ્ટમ પ્રમાણે 2.5 લાખ ટેક્સ રાહત છે, એટલે એમાં કોઈ કશું કરવાનું રહેતું નથી। પરંતુ ત્યારબાદ 8 લાખની આવક છે, 2.5 લાખ ટેક્સ રાહત મળી ગઈ, બચે છે 5.5 લાખ। હવે જે 5.5 લાખ છે એમાંથી હોમ લોનના વ્યાજ માફી 2 લાખ એ માઇનસ થઈ ગયા, બચે છે 3.5 લાખ। 3.5 લાખમાંથી ATC નું 1.5 લાખ માફ થાય છે, ATD ના 25,000 તમે પૂરેપૂરા લઈ લો છો, તો તમારે જે બાકી રહે છે એ રકમ છે 1,75,000। હવે જે ટેક્સ ભરવાનો છે એ 1,75,000 ભરવાનો છે, જેમાં પણ સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ કર્યા બાદ તમારે 1,25,000 જે છે એના પર જે ટેક્સ ભરો છો તો તમારે ભરવાનો થશે 6,250 રૂપિયા। આ જૂની પદ્ધતિ પ્રમાણે છે। નવી પદ્ધતિ અને જૂની પદ્ધતિ પ્રમાણે જો તમે ટેક્સ ભરો છો તો અંદાજિત 20,000 નો ડિફરન્સ આવે છે। હવે નવી પદ્ધતિ પ્રમાણેનું 9 લાખ તમારું સેલરી સ્ટ્રક્ચર છે, તો શું કરવાનું? તો પહેલા તો 3 લાખ સીધા શૂન્ય થઈ જશે। એમાં કોઈ આજે નવું સ્ટ્રક્ચર થયું છે તે પ્રમાણે એમાં કોઈ ટેક્સ ભરવાનો નથી। હવે 3 થી 6 લાખ રૂપિયા છે, એના પર અગેન તમારે 5% ટેક્સ ભરવાનો છે, એટલે કે 15,000 રૂપિયા થશે।
ત્યારબાદ 6 થી 9 લાખનું જે છે તેના પર 3 લાખ વધ્યા છે. 9 લાખની સેલેરી થઈ છે એટલે કે અહીંયા 3 લાખના 5%, બીજા જે 9 લાખ સેલેરી થયો તો 6 થી 9 ના સ્લેબમાં બીજા 3 લાખ, એમ કરીને 10%, 30,000 રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે. કુલ મળીને 15 અને 30 એમ કરીને નવા સ્ટેટમેન્ટ, જે નવું પદ્ધતિ છે તેમાં 9 લાખની આવક છે તો 45,000 રૂપિયા તમારે ટેક્સ ભરવાના થાય છે. ફરી એક વખત જૂની પદ્ધતિ વિશે આપને સમજાવી દઈએ. હવે જૂની પદ્ધતિ પર આપ રહો છો અને 9 લાખ રૂપિયા તમારી આવક છે તો 9 લાખમાંથી 2.5 લાખ ડિડક્ટ કરી કાઢો એટલે થઈ જાય છે 6,50,000. 6,50,000 માંથી હોમ લોન તમારી ચાલે છે 2 લાખની, એમાંથી 4.5 લાખ થઈ ગયા. 4.5 લાખમાંથી એટીસી ના 1.5 લાખ રૂપિયા, એટીડી ના 25,000 એટલે બચે છે 2,75,000. 2,75,000 માંથી બીજા 50,000 કાઢી કાઢો એટલે બચે છે 2,25,000. હવે છૂટ બાદ જે 2,25,000 છે તેના પર તમારે ટેક્સ ચૂકવવાનો થશે 5%. એ 5% પ્રમાણે તમારે ટેક્સ ચૂકવવો પડશે 11,250 રૂપિયા, જે નવી સિસ્ટમ પ્રમાણે 9 લાખમાં તમારે થતો હતો 45,000 રૂપિયા. એટલે અહીંયા વધુ એક ફાયદો એ જોવા મળી રહ્યો છે. 8 લાખની જે સિસ્ટમ હતી એમાં તમારે નવી સિસ્ટમમાં 35,000 ચૂકવવો પડતો હતો, જૂની સિસ્ટમમાં 6,500 ચૂકવવા પડતા હતા. હવે 10 લાખ પ્રમાણે જો નવી સિસ્ટમ થાય છે તો 3 લાખ રૂપિયા સુધીમાં 1 પણ રૂપિયા ચૂકવવાનો નથી. 3 થી 6 લાખમાં 5% પ્રમાણે 15,000, 6 થી 9 લાખમાં 3 લાખના 10% એટલે કે 30,000, અને 9 થી 12 લાખનો જે નવો સ્લેબ આવ્યો છે એ પ્રમાણે 15% છે, એના 15,000. એટલે કે નવી સિસ્ટમ પ્રમાણે જો તમે 10 લાખ રૂપિયાની આવકમાં આવો છો તો તમારે 60,000 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. અલગ અલગ સ્લેબ પ્રમાણે અલગ અલગ ટેક્સના પર્સન્ટેજ જે છે તે આપ જોઈ રહ્યા છો. ફરી એક વખત વાત કરીએ જૂની પદ્ધતિ પ્રમાણે. નવી પદ્ધતિ પ્રમાણે તમે સમજી લીધું કે 10 લાખ આવક છે તો શું, પરંતુ જો તમારી આવક જે છે 10 લાખની છે અને જૂની પદ્ધતિ પ્રમાણે તમે જવા માંગો છો તો આસાન છે આપના માટે સમજવું. 10 લાખની આવકની સામે 2.5 લાખનું ડિડક્શન એટલે કે 7.5 લાખ રૂપિયા એ ગયા તમારા બચ્યા. 7.5 લાખમાંથી 2 લાખ હોમ લોન કરી કાઢો એટલે 5.5 લાખ બચ્યા. 5.5 માંથી અંડર એટીસી અને અંડર એટીડી કાઢો એટલે 3.75 બચ્યા. 3.75 માંથી અગેન 50,000 નું તમે સ્ટાન્ડર્ડ ડિડક્શન કાઢી કાઢશો એટલે બચશે 3,25,000. હવે 3,25,000 પર 20% ટેક્સ સ્લેબ છે, કારણ કે જે ટેક્સ સ્લેબ છે જૂની સિસ્ટમ પ્રમાણે એ પ્રમાણે ટેક્સ સ્લેબ 20% ટેક્સ લાગે છે 3,25,000 ઉપર. એટલે કે છૂટ બાદ તમારે ભરવા પડશે 65,000 રૂપિયા, કે જે નવી પદ્ધતિમાં પણ 10 લાખ પ્રમાણે એટલા છે અને જૂની પદ્ધતિમાં પણ 10 લાખ પ્રમાણે એટલા થાય છે. હવે આ આપ સમજો કે જો આપ 8 કે 9 લાખમાં છો તો ખૂબ જ મોટો ફાયદો આપને અહીંયા થઈ રહ્યો છે નવી અને જૂની બંને પદ્ધતિ પ્રમાણે. પરંતુ જો આપ 10 લાખના ટેક્સ સ્ટ્રક્ચરમાં જાઓ છો તો ત્યારબાદ બંનેની જે રકમ છે એ 65,000 મેળ ખાય છે. નવી સિસ્ટમ પ્રમાણે કે જેમાં તમે કોઈ પણ ટેક્સ નથી ભરતા, માફ કરશો, કોઈ પણ તમે ડિડક્શનમાં નથી જતા, કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, તો તમારે ટેક્સ ભરવો પડશે 65,000. અને જો નવી પદ્ધતિમાં આ બદલાવ કર્યા બાદ તમે જૂની પદ્ધતિમાં જાઓ છો તો પણ તમારે 65,000 રૂપિયા ટેક્સ ભરવાનો થતો હોય છે. વધુ એક મહત્વના સમાચાર મોરબીથી મળી રહ્યા છે. જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ કરશે જયસુખ